વાદયાળી મલકંતી જો તું જળ હળતી ગદા ફરકતી ડાકડમંતી દરબારે નર નારી આવે સુખડા પવે માનો જય જયકાર કરે રે ધીરે માનો જય જયકાર કરે રે ધીરે માનો જય જયકાર કરે એટલે કળિયુગની અંદર નામ જપનો ખૂબ પ્રચાર છે. આજે પણ સંતો એવું કહે છે ભગવાનનો જેટલો થાય જ્યાં જ્યાં સમય મળે ત્યારે એનું નામ સ્મરણ કરતા વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ અતરાદ્ય મહામંગલ્ય ફલપ્રદ માસોત્સવે માસે શુભકારી ગ વિષ્ણુ નારાયણ પ્રિય માર્ગ શીર્ષ માસે પ્રવર્ષકા સૂત્ર રહિત સનાતન ધર્મ પરાયણ જમાનો કુલદેવી ઉપાસક જમાનો. તમારી સરનેમ અટક બોલવાની. અવટંક ધારિણ દરેક યજમાનો પતિ પત્ની બેઠા હોય જે કઈ બેઠા હોય પોતપોતાનું નામ બોલો. ભિન્ન ભિન્ન નામના યજમાનો બોલો. અહમ મમ જન્મ પ્રવૃત્તિ આરભ્ય અદ્ય દિન પર્યંતમ કાયિક વાચિક માનસિક સર્વ પ્રકારેણ પાપ ક્ષયાર્થમ અસ્મિન નવચંડી યજ્ઞ વા ધાન્યમ દાસ્યે તેન કર્માદિશ નારાયણ. થાળીમાં જળ છોડો. પ્રિયદાન પહેલો પ્રાયશ્ચિત સંકલ્પ કર્યો કે જેની અંદર બેઠા બેઠા બધું પ્રાપ્ત થતું હોય ન થાય. પરિશ્રમ એ જ પારસમણી. મહેનત તો કરવી જ પડે. ભાગ્યમાં તો છે પણ મહેનત કરવી પડે. નામ તો મને નથી આવડતું પણ કનુભાઈએ મને લગભગ 1 વર્ષ પહેલાથી તારીખ બુક કરાયેલી હતી કે આપણે એમ યજ્ઞનો અધિકાર મેળવવો હોય તો દેવ જેવા બનવું પડે. મનુષ્ય દેવ જેવા ક્યારે બને તો કે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થાય ત્યારે. કાયા વાચા મનસા ચાલવા ઉઠવા બેસવાથી બધું સાચવશે. બસ તમારી ભક્તિ અને ભાવ. કાલે શાસ્ત્રીજી રાત્રે કીધું અહીંયા અર્પણ કરી દેવું છે કે સન્મુખ બેસી અને આવો દિવ્ય અવસર આપણને આજે પ્રાપ્ત થયો છે. તો આ સંકલ્પ કરાયો છે. ઘેર જઈ નાખજો. બરોબર છે. પાપને દૂર કરવા વાળા દેવ કોણ તો કે ભગવાન વિષ્ણુ. બ્રાહ્મણો કારણ કે ગાય એ વિશ્વની માં છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. નાખજો. વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવમ સર્વાવસ્થાં ગતો વિવાયસ્તે સર્વં પવિત્રાસ્તુ પુંડરીકાક્ષાય નમઃ. ગૌમાત્રે રક્ષો અરિષ્ટાને સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ શ્રેણુયામ દેવા પદરામ પંચજનાદિત્યાતમાદિ રક્ષે વાચલ વાચલ યજ્ઞનું ફળ પ્રદાન કરે છે. બરોબર છે. બધાએ અહીંયા રહેવાનું અને પૂજાને શ્રવણ કરવાની. બરોબર છે. અહીંથી પુષ્પ ભગવાનને અર્પણ થતું હોય તો તમે આંખો બંધ કરીને ભગવાનને અર્પણ કરો ને તો માં પણ એનો પણ સ્વીકાર કરે છે. એટલે એવું નહીં કે પૂજામાં બેઠા એ જ ધ્યાન આપે બીજા નહીં. બરોબર. તો સર્વ મનોરથ મારા જીવન નિર્વાહ માટે બધાને પરિપૂર્ણ કરજે. સૌ પ્રકારે અમારા પરિવારનું મંગલ કરજે માં. 2 હાથ જોડી આંખો બંધ કરી માના ચરણોમાં વંદન કરી આપીએ. યા શ્રી સ્વયં સુકૃતિ છે. સૌને વંદન કરો. ગ્રામ દેવતાભ્યો નમઃ. જે સ્થાનમાં બેઠા છીએ ને પંડિતજીએ કાલે કીધું ચાચર ચોક છે પણ માનો ખોળો છે. તો આ માના દરબારમાં જે પણ એમના પરિવારના દેવતાઓ છે એમને વંદન કરીએ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાણી દેવી સરસ્વતી અને
સૃષ્ટિનું નારાયણાભ્યાન નમઃ. જગતના માતા પિતા કોણ? તો કે ભગવાન શિવ અને પાર્વતી. એમના ચરણોમાં વંદન કરીએ. ઓમ ઉમા મહેશ્વરાભ્યાન નમઃ. સ્વર્ગના વંદન કરો. ઓમ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમો નમઃ. એ સદગુરુના ચરણોમાં વંદન કરો. સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. સૃષ્ટિના નામી અનામી તમામ દેવતાઓને વંદન કરો. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. આ યજ્ઞમાં નિમંત્રિત ભૂદેવો સાથે જેટલા પણ પૂજનીય ભૂદેવો છે બધાને વંદન કરો. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. જેનો યારાય ભગવતી પરાંબાય સપરિવારેભ્યો નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ નિર્વિઘ્નમસ્તુ. મનની અંદર નમઃ અથવા તો ગંગ ગણપતયે નમઃ જે મંત્ર ભાવે એનો જપ નિરંતર કરતા રહો. ઓમ સુમુખસ્તે વિકટો વિઘ્નાશો વિનાયક. ધૂમ્રકેતુર ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન સુદિનંત દેવ તારાબલં ચંદ્રબલં વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે તે દ્વિદં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કતસ્તેષાં તેષાં પરાજય મતિર્મદા. સર્વેષ્વાર્ધકાર્યેષુ ત્રયસ્તે ભુવનેશ્વર દેવાશિષં વિનાશ્યતિં બ્રહ્મેશાન જનાર્દના. વિનાયકં ગુરું બાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર. સરસ્વતી મધ્યમાં પ્રધાન પ્રધાન રાકેશભાઈના હાથે આ યજ્ઞનો સંકલ્પ થશે. એક પાન આપો, સોપારી, ગંધાક્ષર, પુષ્પ. રચના કરીએ ને એટલા સંકલ્પો કરવા પડે. બધા ભગવાનનું સ્મરણ કરજો અને બોલાવવામાં આવે તમારે પણ બોલવાનું. તિથિર્દિનો તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ. યોગસ્ય કર્ણં દૈવા સર્વવિષ્ણુમયં જગત. ત્રણ વખત મનમાં વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરજો. વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ મંડલાંતર્ગત અર્બુદારણ્ય ક્ષેત્રે અંબાપુરી ગ્રામે ભગવતી આદ્ય શક્તિ સન્નિધૌ શુભકારી ગૌ સપ્તચત્વારિંશદુત્તર એકોનવિંશતિ શતતમે શ્રી સંવત્સરે દ્વાસિતિદ્વિસહસ્રાધિક વિક્રમાર્ધે પિંગલ નામ સંવત્સરે દક્ષિણાયને હેમંત ઋતૌ માર્ગશીર્ષ માસે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યામ તિથૌ કાવ્યઃ શુક્રવાસરે તથા ચ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રે પ્રીતિ યોગે તૈતિલ પરમ ગરકરણે ગોત્રોચ્ચાર. આપના ગોત્રનું ઉચ્ચારણ કરજો. ગોત્રોત્પન્નોહમ વેદ પ્રવર્ષિકા સૂત્ર સહિત વેદ પ્રવર્ષિકા સૂત્ર રહિત સનાતન ધર્મ પરાયણ યજમાનો જૈન ધર્મ ઉપાસક યજમાનો. આપનું બેન નામ બોલજો. નામની અખંડ સૌભાગ્યવતી ગૌરિયા. આપના સંતાનોનું નામ બોલજો. ભિન્ન ભિન્ન નામના સમસ્ત સપરિવારો સપુત્રો બધા જ યજમાનો પોતાનું નામ બોલી જાય. ભિન્ન ભિન્ન નામના સમસ્ત સપરિવારો સબાંધવો બંધુજનો યજમાનો બોલી આવે. અહમ મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર વેદ પુરાણ કથિત પુણ્ય બલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ પૂર્વકમ દશ દિક્પાલક શમન પૂર્વકમ મમ ગૃહે ભૂમિયાદિ ભૂતાદિ સર્વ અરિષ્ટ દોષ શાંતિ અર્થમ નિર્વિઘ્નતા પ્રાપ્તિ પૂર્વકમ દશ દિક્પાલ દેવતા સંરક્ષણ પૂર્વકમ અર્બુદારણ્ય ક્ષેત્રસ્ય અધિષ્ઠાત્રી ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી કુલદેવી ઇષ્ટશક્તિ મહાલક્ષ્મ્યાઃ સુપ્રસન્નતા પ્રાપ્તિ પૂર્વકમ સમસ્ત પરિવાર જનાનામ આયુઃ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ તથા ચ મમ જે પરણેલા છે ને જ બોલજો. દાંપત્ય જીવને સમસ્ત શત્રુ બાધા પ્રશમ નાર્થમ તથા ચ મનવાંછિત કામના પરિપૂર્તિ
अर्थे महालक्ष्मी महासरस्वती देवता प्रीत्यर्थम शापोद्धार पुरस्सरम कवचरगला कीलक पाठ तंत्रोक्त रात्रिसुक्त पाठ देव्याधर्मशीर्ष पाठ न्यास विधि सहित नवारण जप जप सप्तशती न्यास ध्यान सहित ब्राह्मणैः सहायेन मिलित मिल्य उपचार द्रव्य पूर्वकम समय विभाग अनुसारेण यथा ज्ञानेन यथा वैश्वदेव संकल्पम आयुष्य शुक्लपाठम स्मरणेन नांदी श्राद्धम वा श्राद्धम आचार्याद्वित स्मरण पूर्वक यथा काले कुंडे पंचकर्मंज करसिए जल मूकी दो बे हाथ जोड़ी गणपति महाराज ने वंदन करो लंबोदर नमस्तुभ्यं सततम मोदक प्रिय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु चरण कमलेभ्यो नमः नमस्कारान् समर्पयामि नमस्करो न बगड़े આપણી 10 દિશાઓ છે મુખ્ય ચાર ખૂણા ઉપર આકાશ અને નીચે પાતાળ આ દિશાના દેવતાઓને પ્રાર્થના કરીશું કે અમારા ધર્મ કાર્યનું આ સત્કર્મનું રક્ષણ કરજો બરોબર છે દિશાઓના દેવતાઓનું બંધન કરી રક્ષણ માંગીએ ओम नमोस्तु रुद्रेभ्यो जय पृथिव्यां जय गामन्नमिगवः देभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशे प्रेडयन्तु ते जन्मिको जश्चन श्रेष्ठितमेघाञ्जं वेदद्मः घृतं घृतपावानः पिबत वसाम्बसावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा दिशः प्रदिश आदिशो विदिश उद्दिशो दिव्यः स्वाहा એને જમણા હાથમાં લઈ લેવાના અને 10 દિશામાં છોડી દો એવમ 10 દિશો રક્ષે ચામુંડા समवाहना ब्राह्मण द्वारया नेत्रौ कर्णयोः उदको स्पर्शः नमस्करोमि स्ववाम भागे तो मंत्र शक्ति द्वारा आ पाणीने जल बनावीशुं जमणा हाथनी वच्चे वंदमानस्तदासास्ते जजमानो हविर्भिः हेडमानो करुणे हबोज्जुरशक्तो समान आयो प्रमोखेः भगवाननी साथे साथे प्रतिष्ठा करिए मनोजूदर जुखदामाजस्य बृहस्पतिर्यद्दाभिमन् तनोद्वरिष्ठं जत्नको सविमन् दधातु विश्वे देवानि गङ्गिणः भागुषाद्रयोजने वसन्तानि गन्वसि ब्रह्माण्डोदर तीर्थानि करिस्पृष्टानि ते रवे सत्ये मे देवाधिर्वेद सामवेद અને અથર્વવેદ ચાર દિશાઓ છે ચાર પુરુષાર્થ છે ચાર ધામ છે આવું ચાર ઉપર જઈએ તો ઘણું બધું છે તો આવો અહીંયા ચાર વેદોની પૂજા કરીશું અમારા વિદ્વાન પંડિતજી તમને બતાવે એ દિશામાં રિંગ ફિંગર ત્રીજા નંબરની આંગળીથી ચંદનની ઉપર બેનો એક કંકુનો ચાંદલો કરવો ઓમ આદૌ પૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ वेदां पूजयामि ઓમ પશ્ચિમે સામવેદાય નમઃ वेदां पूजयामि आओ माँ गंगाનું સ્મરણ કરીએ गे त्रिभुवन तारिणी तरलतरङ्गे पावनी गंगा पावनी गंगा अनिल पावनी गंगा पावनी गंगा पतित पावनी गंगा ત્રિવદગામિની ગંગાય નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ આપણી ચાર આંગળીઓ છે ને એમાં બીજા નંબરની આંગળી મોટી આકાશમાં બતાવો અને ગોળ ફેરવો ભગવાન તીર્થાન આવાહ્ય કળશમાં બોલો આંગળી પછી બે હાથ જોડી વંદન કરો બ્રાહ્મણો મુદ્રા કરશે ધે નવામ અમૃતિવૃત્યા હોમ ઇતિ કવચન વગુઠ્ય ચક્રેણ સંરક્ષેત ત્યાં બેઠા બેઠા કળશની ઉપર કદાચ નહીં ઢાંકો તો ચાલશે જમણા હાથની ઉપર ડાબો હાથ ઢાંકવાનો અને અંગૂઠો હલાવી અને માછલી જેવી મુદ્રા બનાવવાની વમ એવું બોલવાનું મારી સાથે વમ 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 વરુણાય नमः નમસ્કારાન સમર્પયામિ આ વમ એ વરુણ ભગવાનનું બીજ છે જેને અમૃત બીજ કીધું છે તો આપોઆપ અંદરથી જળ છૂટે શરીરમાંથી કારણ કે સાયન્સ કહે છે ને કે શરીરમાં 60 થી 70% ભાગ જળનો છે એટલે એની અંદરથી આપણને જળની પ્રાપ્તિ થાય છે
વરુણ ભગવાનના બીજ અને માછલી મુદ્રાથી આ જળને પવિત્ર કર્યું. બ્રાહ્મણો ક્રિયા કરશે તસ્માદ ઉદ્ગા ઉદ્ગમ ગૃહિતવા સ્વાદમાનમ મંત્ર શક્તિ. અને કલયુગમાં પણ કીધું છે કે નવરા બેઠા હોય ને તો ભગવાનની માળા કરવી. કૃષ્ણમ કૃષ્ણ 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 કાં તો ઓમ નમો ભગવતી વાસુદેવાય. સર્વમ પવિત્રાસ્તુ પુંડરીકાક્ષાય નમો નમઃ. આ બાજુ કલેક્ટરને મળવું હોય ને તો કાર્ડ મોકલાવવું પડે. હું તમને મળવા આવ્યો છું, બહાર વેઇટ કરું છું. ત્યાંથી અંદરથી બોલાવો આવે ને કે એમને બોલાવો. નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ કર્મના સાક્ષી પ્રથમ ભગવાન દીપનારાયણ. અહીં તો ભગવતી સ્વયં નારાયણે પ્રજ્વલિત કર્યા છે અને માં સ્વયં અહીંયા જ્યોત સ્વરૂપે બિરાજે છે. માને સ્મરણ કરીએ, દીપનારાયણને વંદન કરીએ. અમારા કર્મની સૂર્જો અજાયત દીપસ્ત ભગવતે નમો નમઃ નમસ્કરોમિ. બીજા સાક્ષી છે ભગવાન સૂર્યનારાયણ. આ જગતની આંખો એટલે ભગવાન સૂર્યદેવ. સૂર્ય ના ઉગે ને તો કોઈને ગમે બેચેની અનુભવાય. સૂર્યથી પ્રકૃતિ ખેલે છે, સૂર્યની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે નિર્ણય શક્તિ સૂર્ય પ્રદાન કરે છે, સેલ્ફ કોન્ફિડન્સ. ઘણા લોકો લાખો રૂપિયાના સોદા મારી દે ને, એક સેકન્ડ વાર કોઈને પૂછે નહીં અને તરત ડિસિઝન લઈ લે. આપણને એમ થાય કે આ આવડી મોટી જવાબદારી ફટાક દઈને લઈ લીધી. આનું કારણ સૂર્ય પ્રબળ છે, બરોબર છે. અને ઘણાને એક જોડી ચપ્પલ, એક જોડી કપડાં લેવા હોય ને તો 5 જણને ભેગા લઈ જાય. શક્ય હોય તો સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. પ્રતિદિન સવારમાં વહેલા સૂર્ય ઉદય થાય એ પહેલા જાગી સ્નાન કરી અને જળ ચડાવવું જોઈએ. પણ જગતનો આત્મા છે, બરોબર છે. આવો ભગવાન સૂર્યને વંદન કરીએ. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવે સયન અમૃતમ મર્ત્યંચ હિરણ્યેન સવિતારતેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના. આકાશમંડલે ધૃણી સૂર્યાય ભુવન ભાસ્કરાય નમો નમઃ. જેના સપરિવારાય પરાંબાય નમઃ. અનુગ્નયા નમસ્કારા નમસ્કરોમિ. 10 દિશાના દેવતાઓને વંદન કરો. એવં 10 દિશો મૂકો. ગમ શિખાય વસટ. 2 બાહુ કરો આ રીતે. ગમ કવચાય હું. 3 આંખો કરો. ગમ નેત્રત્રયાય વૌષટ. પછી શક્તિ બગાડો. ગમ અસ્ત્રાય વટ. નીચે તમારી આગળ એક પડિયો મૂક્યો હશે, ત્યાં હાથ ધોઈ નાખજો. હસ્તમ પ્રક્ષાલ્ય. આવો કરવાની. ઘણા બધા યજ્ઞોમાં ઘણું બધું તમે સાંભળ્યું છે, પણ અત્યારે એવું કહેવાય કે શોર્ટકટનો જમાનો છે. એક જ પ્રાર્થના એવી કરીએ ને કે એમાં બધું આવી કરજો. કારણ કે ગણેશનું કાર્ય છે વિઘ્નને દૂર કરવું. અને પહેલી પૂજા આપણે કહીએ છીએ ગણેશની, પણ ગણેશ નથી. કોણ છે? જ્ઞાન અને ગુણની પૂજા છે. ગણેશ કોણ છે? તો કે જ્ઞાન અને ગુણ. જીવનમાં ગુણ અને જ્ઞાન જોતા હોય ને તો ગણેશની જીવનને જોવું જોઈએ. ગણપતિના અંગોથી લઈ, પરિવાર ઉપરથી લઈ બધી જગ્યાએ તમને જ્ઞાન અને ગુણ જોવા મળે. 2 પુત્ર, શુભ અને લાભ. સંસ્કૃતમાં કહેવાય લક્ષ્ય અને લાભ, બરોબર. એવું કહેવાય છે કે એક વાક્યની રચના થઈ કે બુદ્ધિને સિદ્ધિ રાખી અને જો માણસ નંબરની પૂજા છે મહાલક્ષ્મીના સ્વરૂપમાં તમારા કુલદેવી અંબા. કુલની રક્ષા કોણ કરે? કુલદેવી. કુલ રક્ષક છે. કુલદેવીના દર્શને જવું. શક્ય હોય તો યજ્ઞ કરાવો, ન થઈ શકે તો માને સાડી શણગાર અર્પણ કરવો, પ્રસાદ ધરાવો. પ્રસાદમાં શું કરવું? તો કે ઘરેથી સુખડી બનાવીને લાવી. 1000 રૂપિયાની મીઠાઈ લાવ્યા કરતાં ઘરેથી શુદ્ધ સુખડી બની છે. 5 મિનિટ એની માળા કરવી, એકાદ જપ કરવો, 1-2 માળા, અને એને અર્પણ કરવું. કેમ કહું છું? તો કે શાસ્ત્ર કહે છે કે રિક્ત પાણી ન ગંતવ્યમ. ખાલી હાથે દેવ દરબારમાં ન જવું. કંઈક ને કંઈક તો અર્પણ કરીને આવવું. જે આપણે ડિક્શનરી આખી ખોલીને બધું કહીએ ને કે માં આટલું આટલું જોઈએ છે, સામે કંઈક આપવું પણ પડે. ગણાનાન્ત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયવતિ ગો હવામહે નિધિનાન્ત્વા નિધિવતિ ગો હવામહે પશો મમ. અહમજાનિ ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. હાથમાં રાખજો પુષ્પ. તમારા કુલદેવીનું સ્મરણ કરો. ઓમ બસોઃ પવિત્રમસી સતધારમ. બસોઃ પવિત્રમસી સહસ્રધારમ. આયો
પ્રમોખે कीर्तो अहं तव वीरं विधेय तव देवी चन्द्रसे ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાંબિકાભ્યામ નમઃ. તમારી આગળ જે દેવતા આવ્યા છે એમને ચડાવો. ધ્યાયામી ચિંતયામી. જમણા હાથથી 2 દાણા ચોખા પકડી રાખો. ભગવાનને આવાહન કરીએ. સંસ્કૃતમાં કીધું છે આવાહનમ. स्मृतवाद्योतिष्ठलसाङ्गुलम् આગચ્છ દેવ દેવેશ તેજોરાસે જગદપતે यमानं मयि पूजां गृहाण सुरसत्तमः ગૌરી પદમા સચી મેધા સાવિતરી વિજયા જયા देवसेना सुदासाः मातरलोकमातरः પુષ્ટિ તથા તુષ્ટિ આત્મન કુલ દેવતા गणेशेनाधिकायेत वृद्ध पूज्य च शून्य મંદનો ધરિષ્ઠં જગકો સમિમંદધાતુ ચડાવો. ગણેશાંબિકાભ્યામ નમઃ. સુપ્રતિષ્ઠિતા ભગવાનને ભગવતીને આસન આપીએ. ઓમ ભૂરુગ એવેદકો સર્વં જગભૂતં જગભાવ્યં બોલવાનું છે સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. ભગવાન અમારા આ સત્કર્મ યજ્ઞમાં આપનું સ્વાગત છે. આપ પધાર્યા. આપને વંદન. અમે છે ને બધું સાંજે જ છે ને ચલો સ્નાનીય જલમ ફરી ચમચી જલ રાખો. સ્નાન કરાવીએ. દશમાદ્યગના સર્પહૂતઃ સંભ્રેતમ બ્રિહદાજ્યમ દેવી ઉપર ચડાવો. ત્યારબાદ બહેનોએ 2 વખત જળ ચડાવવાનું. પંચમદ્ય લઈ અને ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો. પુનઃ અભિષેકારાર્થમ પુષ્પૈઃ સંપૂજયેત. હવે ટીપુ ટીપુ જળની દશમમ તો વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તો द्वादशेतानि नामानि संत्यम्य पठेत विघ्नभयं सर्वसिद्धिकरं प्रभो. गणपतये नमो नमः. सिद्धिविनायक नमो नमः. अष्टविनायक नमो नमः. गणपति बाप्पा मोरया. હરિ બોલ. किशोरी जय महेश मुख चंद्र चकोरे. અભિષેકોત્તર શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. લજ્જા નિવારણે मयोपपादिते तुभ्यं वाससि प्रतिपयज्ञ યજ્ઞોપવિતમસી યજ્ઞસી યદ્વામ યજ્ઞોપવિદેન ઉપનયામિ. ત્યારબાદ વેલા ઉતરે એકદમ સુંદર લાગે એવું તિલક ચંદન અને કંકુનું કરો. શ્રીખંડમ ચંદનમ દીવા પ્રગટાઈ દેજો. ધૂપ પ્રગટાઈ દેજો. ગંધમ સમર્પયામિ. ચોખા અર્પણ કરી દેજો અલંકારના સ્વરૂપમાં. અક્ષતાસ્યાદિની સુગંધિની માલદિયાદિની વૈ પ્રભો यानि तानि पूजार्हं पुष्पं અર્પણ કરાવી દો. અભિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ सिन्दूरेण ચલો થાળી આગળ મૂકી દો. ચમચી જલ પકડી રાખો. ફરી જલ રાખો. ગણેશાંબિકાભ્યામ નમઃ. સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ અમૃતિવૃત્તિય ચક્રેણ ગ્રાસમ પ્રદર્શયેત. ભગવાનને પીઠમાં બિરાજિત કર્યા બાદ પહેલા હજી આપણે ઘણા બધા છીએ. થાળીમાં 1 ચમચી જલ છોડો. મધ્યે જલમ સમર્પયામિ. બ્રાહ્મણો નિરાજનની તૈયારી કરશે અને દક્ષિણા સમર્પિત કરવાનો ક્રમ છે. છેલ્લે ઊભા થઈશું એટલે જે શક્તિ હોય પ્રમાણે મૂકશું. અત્યારે વંદન કરીએ. મુખવા સાથે વલદાંબુલમ દ્રવ્ય દક્ષિણામ સમર્પયામિ. કર્માંતે નમસ્કરોમિ. બોલો શ્રી ભગવતી કુળદેવી અંબે
વાસ તમારો કુળદેવી મૈયા ઓમ મંગલકારી માત ભવાની માયા તો નિષદિન માગે ભક્તો નિજ ભાગે કરુણાવતારો સંસાર સારમ ભુજગેન્દ્ર હારે સર્વ મંગલ મંગલ્ય શિવ સર્વાર્થ સાધકે શરણે જગકે ગૌરી જલૈહિ શીતલીકરણમ હાથથી ડાબા હાથથી પકડી અને જમણા હાથે ભગવાનને આરતી આપો હસ્તાભ્યા પાછળ યજમાનોમાં જાય ને એવી એક વ્યવસ્થા કરજો આરતી લીધેલા હાથ આદિકાની ચ બાપાની ચ નમાંતર કૃતાની ચ સર્વાણ સિયંતો પ્રદક્ષિણામ ચમચી જલ રાખો ભગવાનને અહીંયા સ્થાપનોમાં ફળ ધરાવ્યા છે અને આપણે પૂજા કર્યા પછી ફળની આશા રાખીએ તો સંકલ્પ કરીએ સકામ ભક્તિવાળા છે કંઈક અર્પણ કરી અને કંઈક લેવાની ભાવના હે ભગવાન અમારું કલ્યાણ કરજો અમને પણ ઉત્તમ અને રૂડા ફળની પ્રાપ્તિ કરાવજો જળ છોડો વિશેષ આર્ય બલમ સંપાદયામિ યસુર પ્રિયાય લંબોદરાય સકલા ગૌરી સુતા નમસ્તે દેવીને વંદન કરીએ હો કુલદેવી ભજીએ તને બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય યજમાન બોલવાનું હો કુલદેવી માત કી ગણપતિ બાપ્પા બે પૂજાઓ સંપન્ન કરી ત્રીજી પૂજા છે કલશની બરોબર ને પણ એ કથાની અંદર પુણ્ય શાનાથી વધે છે એ મહત્વ શું છે સત્યનારાયણની કથામાં પૂજાનું કથાનું નહીં શેનું મહત્વ છે પૂજાનો ભાવથી ભગવાનની પૂજા કરી સમુદ્રના પેટાળમાં એ પુનઃ પ્રાપ્ત કરવા માટે એ મંથન કરવું પડ્યું હતું માટે આવો પુણ્યની વૃદ્ધિ માટે કલશની પૂજા કરીએ અહીંયા દેખજો આ એ બરાબર ત્યાં ઉપરથી જાય તો હું જાઉં મસ્ત બસ ફિક્સ एतानि पञ्चरत्नानि कलशे प्रक्षिपाम्यः એક છૂટો રૂપિયો હોય કોઈ સમર્પયામિ શ્રીફળને ચાંદલો કરો વરુણાય સાંગાય સંદિવા દીપ નૈવેદ્યમ વા પરિકલ્પયામિ બે હાથ જોડી નમસ્કાર કરો ભાષવાણે નમસ્તુભ્યમ પદ્મેત આહુર્દેવી વંદનાનિ ત્રિણ્યપ્સુઃ ત્રિણ્યંદઃ સમુદ્રે ઉદેવ વિદ્ધાનિ દદે પદમ प्रमाणेन पुण्यमन्याहं दीर्घमायुरस्तु ધીમે રહીએ કલશને મસ્તકે સ્પર્શ કરાવો શ્રીફળ ન પડે દરેક એ ભૂદેવો પાછળ દોડે તો એનું ભક્ષણ કરે કૂતરાથી મોટું એની એ જીવ ઉપર જીવે છે એ ઓલરેડી એમનું બંધન ઓલરેડી ભોગવી રહ્યા છે પણ આપણને ભગવાને વિશેષમાં બુદ્ધિ આપી છે એટલા માટે હર હંમેશા કર્મ સારું કરવું જોઈએ શાસ્ત્ર કહે છે પુણ્યને છુપાવો અને પાપને જાહેર કરો અત્યારે લોકો પુણ્ય જાહેર કરે છે અને પાપને છુપાવે છે ઉલટું ચાલે અને સાપ પડેલો જોયો મરેલો એમનો જે કંઈ તો એ જે કંઈ પણ એમના એ સમયનો ભાવ હશે એમણે એને લઈ અને વાડમાં મૂક્યો નાખ્યો કે મૂક્યો એ મુક્તની સાથે એના શરીરમાં અસંખ્ય કાંટાઓ ઘૂસી ગયા કર્મ કોઈને છોડતું નથી એ જીવાત્મા દેવ થઈ ગયેલો આ શરીર હતું છતાં પણ જુઓ એ બંધન ભીષ્મ પિતામાં મહાભારતના યુદ્ધમાં એ કાંટા બાણ સ્વરૂપે આયા અને બાણની સૈયા ઉપર સૂવું પડ્યું એટલા માટે કહું છું કર્મ બહુ ગહન છે એવું કહેવાય છે કે ઋષિએ પતંગિયાના બરોબર મધ્ય ભાગમાં કાંટો ઘુસાયો હતો બીજા જન્મમાં ભાલો ખાવો પડ્યો છાતીમાં જ કર્મ કોઈને છોડતું નથી હર હંમેશા સારું કાર્ય કરો જેનાથી પુણ્યનું બળ વધે ખૂબ સારી બાબત છે બરોબર એ ઉમરાની પૂજા થવી જોઈએ ભાગવતજીના અંતર્ગત એક પ્રસંગ છે એવું કહેવાય છે કે જ્યારે કંસનો વધ કરી અને ભગવાન પોતાની જનેતાને છોડાવવા ગયા ત્યારે ભગવાન રડ્યા છે કારણ કે જો સ્તનપાન કરતી વખતે જો પૂતનાનો જીવ ખેંચી શકતો હોવ ને તો કંસની શું મજાલ કે મારી જનેતાને 15 વર્ષ સુધી અંદર રહેવું પડે એક ક્ષણમાં કંસને ખેંચી લઉં પણ માં આ તારું બંધન હતું અને એ મારું બંધન હતું કે મારે 15 વર્ષ સુધી બીજા ગામમાં રહી અને લીલાઓ કરવી પડી
અને તારું બંધન બાકી હતું એટલે તારે જેલ ભોગવવી પડી. એટલે તું એવું ના સમજતી કે કેમ તું ના આવ્યો. સમર્થતા તો હતી જ, પણ કર્મનું બંધન બાકી હતું ને, એટલે મારે પણ તારે પણ ભોગવવું પડે. જો નારાયણને ભોગવવું પડે ને સાહેબ, તો આપણે કોણ? માટે કર્મ કોઈને છોડતું નથી. હર હંમેશા સારું કાર્ય કરજો. સેવા, માતા પિતા, ગુરુ અને અતિથિ. રામે રાજપાઠ મૂક્યો પિતાના એક વચન ખાતર, અને 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. આ કર્મનું બંધન છે. જો ન કહેવત ને તો આજે રામની કીર્તિ વધોત નહીં. જે થાય છે ને બધું સારા માટે થાય છે. આ એટલા માટે કહું છું કે ઠેર ઠેર વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે. સેવા બહુ સારી છે. એટલે એક હિસાબ લગાવજો કે આજના દિવસમાં સારું કાર્ય મેં કયું કર્યું. કારણ કે સમય પ્લસમાં નથી. હું તને 2 વચન આપું છું. પરોપકારાય પુણ્યાય, બીજા ઉપર નિસ્વાર્થ ભાવે ઉપકાર. અહીંયા બ્રાહ્મણ અને યજમાન બંનેને નિયમ લાગુ પડે છે કે મારા બ્રાહ્મણો કેવા છે, અને સામે બ્રાહ્મણો કહે છે કે મારા યજમાનો કેવા છે. શાસ્ત્રમાં ફલાહાર લખ્યો છે, પણ ઉપવાસ રહીએ અને ફલનો આહાર કરીએ તો આ સિસ્ટમને આરામ મળે. મંત્રોથી પ્રસન્ન થતો હોત તો કોઈ યજમાનના કપાળમાં ચાંદલો કરવા જવો નહીં. સત્તા અને સંપત્તિથી પ્રસન્ન થતો હોત તો સર્વોપરી ભગવાનને બાંધી ના હોય. પણ આ ભગવતી કે ભગવાન, એને ભગવાન ના ગયા અને વિદુરજી દાસ બની અને 2 હાથ જોડી પ્રાર્થના કરે, પ્રભુ કુટિયામાં પધારો, મારા શક્તિ પ્રમાણે કંઈક બનાવ્યું છે એવું તમને અર્પણ કરું. ભગવાને એના હાથની ખીચડી કાઢી. એવું કહેવાય છે કે જે દેવ તત્વ છે ને એ ભાવથી વિશેષ પ્રાપ્તિ થઈ છે. ભગવતીનું સન્મુખ મળ્યું છે. પુણ્ય આગળ પાછળ બેઠા છે બધા. બીજો આશીર્વાદ અમે કર્મ કરીએ છીએ એ પણ દિન પ્રતિદિન વધે. ચોથું, આ બધું ભોગવવા માટે શું જોઈએ? આરોગ્ય. વેપાર લક્ષ્ય, અને વેપાર લક્ષ્મી, સંતાન લક્ષ્મી. એવું કહેવાય છે કે જેને સારા ધર્મપત્ની હોય, સંતાન ઉગડીને મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચનમ અપેક્ષ સ્થાન ગ્રહણ કરી દો. હતા ત્યાં બરોબર. આ અભિષેક હતો ને એટલા માટે તમારું સ્થાન ડબલ પ્રાપ્તિ રસ્તો. જલ છોડી દો. એક કાચું સીધું બનાવી અને તમારા નજીકમાં જે કોઈ બ્રાહ્મણ દેવતા રહેતા હોય એને દાન કરી દેજો. 11નો વ્રત તમે બધા કરતા હશો, મને વિશ્વાસ છે. ન કરતા હોય તો કરજો. સ્ત્રીઓને રોજના 5 પાપ લાગે છે. સવારમાં ઉઠી ઘરની સફાઈ કરે. તમારા ओम ब्रह्मणे स्वाहा, ओम ब्रह्मणे स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम यमाय स्वाहा, ओम यमाय स्वाहा, ओम यमाय स्वाहा, ओम यमाय स्वाहा, ओम कालाय स्वाहा, ओम कालाय स्वाहा, स्वाहा, ओम चित्रगुप्ताय स्वाहा, ओम अग्नये स्वाहा, ओम अदिभ्यः स्वाहा, ओम अदिभ्यः पृथिव्यै स्वाहा, ओम पृथिव्यै स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम इंद्राण्यै स्वाहा, ओम इंद्राण्यै स्वाहा, ओम रजः स्वाहा, ओम सर्पेभ्यः स्वाहा, ओम ब्रह्मणे स्वाहा, ओम ब्रह्मणे स्वाहा, ओम क्षत्रपालाय स्वाहा, ओम क्षत्रपालाय स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम अग्नये स्वाहा, ओम अग्नये स्वाहा, ओम यमाय स्वाहा, ओम निरुदये ईशानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा, ओम ब्रह्मणे स्वाहा, ओम अनन्ताय स्वाहा, ओम अनन्ताय स्वाहा. ईशा भगवद्विष्णु भगवत्यै नमो नमः. श्रीमावयामि. ओम ऐं ह्रीं क्लीं जमणीच स्वाहा, 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 जमणीच स्वाहा, ओम ऐं ह्रीं क्लीं जमणीच स्वाहा, ओम ऐं ह्रीं क्लीं जमणीच स्वाहा, ओम ऐं ह्रीं क्लीं जमणीच स्वाहा,
ओम ऐं ह्रीं क्लीं जमणीचे स्वाहा ओम ऐं ह्रीं क्लीं जमणीचे स्वाहा ओम ऐं ह्रीं क्लीं जमणीचे स्वाहा ऐं ह्रीं क्लीं जमणीचे स्वाहा ओम 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 ऐं ह्रीं देव योगत्रिजं ग्रहाण हस्तांजलिं योगसिद्धिर्होतमे देवी तत्प्रसादां महेश्वरे मध्यमोत्तरचित्राणां ब्रह्म विष्णु रुद्राभिषेकः श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवताः गायत्री श्रीकृष्णचन्दावसे नन्दाशाख चंडिकाय अव्याहुति अपन के राकेश भाई ओम नमस्चंडिकाय ओम मार्कंडेय उवाच स्वाहा सावरणिः सूर्यधनयो यो मनुः गतिष्ठमहानिशामय तदुत्पत्तिं विस्तराद्युदोम स्वाहा महामायानुभावेन धामनन्दरादिवशभुः महाभागशावरणस्तनयर स्वाहा आरोचिषेन्द्रे पूर्वं चन्द्रवंश समुद्भवः सुरतो नाम राजा भूः समस्ते क्षितिमण्डले स्वाहा तस्य बालदशम्य प्रजापदानि शबलं चाबलो तन्त्राभिष पुरतः स्वाहा ततो मृगया व्याजेन ऋतस्वामस्य भूपति एकाकी अयमारुय जगाम गहनमन स्वाहा सत्रा सर्वद्राक्षद्विजपदे समेत वैश्योवाच स्वाहा समाधिनां वैश्योऽहम् उत्पन्नो धनिनां कुले स्वाहा धनलोपादसाधुभिः विहीनस्य धनिधारैः पुत्रैरादाय मे धनं स्वाहा वनमभ्यागतो दुःखे निरतस्तप्तबन्धुभिः समुद्र किं नु दिशं गुरुक्षेममक्षेमं किं नु साम्प्रतं स्वाहा कथं किं सुहृदा दुरुदा किं न मे सुधा स्वाहा राजोवाच स्वाहा यनिरस्तो भवालुब्धिर्पुत्रदादा दिविदनैः स्वाहा येषु किं भवतस्नेहमनुबध्नाति मानसं स्वाहा वैश्वानरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणातं श्रेष्ठं सुनिष्ठं हृष्टं बुद्धिर्बोधलक्षणा स्वाहा तुष्टि दुःखान्तिदेवता खड्गिनी जोलिनी घोरागदेनि चक्रिता स्वाहा संगिनी तापिनी बाणविश्वनाथ स्वाहा यामकेतुर्विचित्रमहारात्वमभ्यसुरसुरसच्चदेन सद्यः प्राणान्मोजमैषत्सददेवचित्रं कल्चपितुपितादिकदर्शनेन स्वाहा देवी प्रसिद्धमनोपविदं प्रतीकरोति वेदमयादिनो हरिप्रदाय लोकत्रयविदादेन स्वाहा वेदमेदान्याचेमि स्वाहा अष्टैकचिन्न भवति प्रकरोति भस्म सर्वासुरानश्वेत्रैणोषधीव श्रीलं रूपं धनं तदं चित्तमतुल्यवन्दे विजेन्द्रं कृतोति गोपराक्रमाणां वैश्वं विग्रहकुण्डली स्वाहाधिकारास्त्रिशस्ताभ्यां सर्वज्ञेश्वरं जगमुत्सत्तर ततो देवी विष्णुवायं प्रतिष्ठु स्वाहा देवावचो स्वाहा नमो देव्यै स्वाहा एक आहुति डालो नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः मृगधरायै नियता वृणदास्मतां सर्वं क्षयमेतं महात्मना तेन केसरिणा दिव्या वाहनिनाति कोपिना स्वाहा तमसुरं दिव्या निहतं नम्रलोचनं पदं च खैतं कृष्णं देवी केसरिणा तथा स्वाहा इत्यादिपति शुम्भोत्पुष्पस्फुरिताभरः अगनागासचातौ च चण्डमुण्डौ महासमानियतां लघु स्वाहा विशेषवा वृषभद्वा वा यदि गोसंयुधयुधि तदा शेषयुधैः सर्वैरसुरिर्हन्यतां स्वाहा तस्यामदायां दुष्टायां सुमिहे जवनिपादे शीघ्रमागमतां मध्वा गृहीत्वा दावधामिकां ॐ स्वाहा इन्हें आहुति ले लेजो त्रण आहुति आपो ऐं महाकाल्यै स्वाहा ऐं महालक्ष्म्यै स्वाहा ऐं महासरस्वत्यै स्वाहा सद्या सन्तु यजमानस्य लकीं बाधयन्तीं कल्लारबद्धमालां नियमितविलसच्छोलिकां रक्तवस्त्रां माताग्नप्तास्ते तदोदिताश्चण्डमुण्डभ्रोगमाः चतुरङ्गबलोपेता केयूरप्युद्यतायुधाः स्वाहा सुस्ते ततो देवी निषद्दासं व्यवस्थितां सिंहस्योपरि शैलेन्द्रशृङ्गे महति काञ्चने स्वाहा ते दृष्ट्वातां स्मारको मुद्यमं च गृह्णुताः आकृष्टितापासिधरास्तान्येतत्त्वमेकाः स्वाहा रघुपुं चकारो चैरम्बिकान्तां कुटिलास्तस्य ललाटबलगाधुरं कालिकरालवदनाविनिष्कान्तशिवासिनी स्वाहा चित्रकटवाङ्गधरा आर्यामास चक्रेश्चामुण्डः क्षिप्तैः सहस्रतः स्वाहा तानि चक्राणि नेकानि विषमानि धनमुखं बहुर्यधार्गवं बिम्बानि स बहूनि विलोदरं स्वाहा ततो जहासादिरूषा भीमं भैरवनादिनि कालिकरालवक्त्रान्तर्दुर्दर्शदशनोज्ज्वला स्वाहा स्थाय च महासिंहं देवी चण्डमधावत गृहीत्वा तस्य केशेषु शिरस्तेन सिनाचिनत् स्वाहा वीर्यं देशो वयातुरं स्वाहा शिरश्चण्डस्य काली जगुलित्वा महासुरौ उवाच कालीं कल्याणि ललितां चण्डिकावचः स्वाहा यस्माच्चण्डं च मुण्डं च गृहीत्वा तोपागदा चामुण्डेति लोके ह्यता देवी भविष्यसि ॐ स्वाहा किनियाहुत्यापितेजोमस्तु अंकुशबाण चापहस्तानि महादेवीरावृतामयोगे रमेते वाविभाव स्वाहा तथा कोपराधेन चेता शुभ प्रतपवनुद्योगं सर्वसैन्यानां द्वितीय स्वाहा स्वाहा
कालका दुर्जा विद्याभ्यास द्रौपदी समो भैरवदास निगम वार्तिक स्वाहा आयतम जनियादुष्टादस्य नमः भीषण व्यासनि प्रियमास धरणी गणांतरम स्वाहा अतसिंह महानाद मधिका कृतवान समय स्वाहा अनुजासिंह घंटा नाम नागापुर सिंह मीनादेव जनिकाली जिके विस्तारित स्वाहा तमिनाद वसुदेव देतेन्द्र ज्योति व्यास प्रकरण महासुर अमरदा अमरशा पूरिता जगपुर यत्र कात्यायनि सिद्धा स्वाहा तथा प्रथमराग्र समिति वर्षतो स्वाहा जिके बसोदर साम्य दाम्य प्रसिद्ध चक्र चक्रेण पे मुख गदम स्वाहा उपाज माधव निशुंभो से शूलं चक्र हदानवायान मुष्टिपादेव देवी चत्यापचूर्णे स्वाहा आविद्यात तंतो विचंडी चिके विचंडी चंडिकामृति सापिति देव भूमो निशुंभे भीम विक्रमे प्रातरीय देव संकृतः प्रायो हन्तुममिगं स्वाहा देवमामदे कुर्यामास गगनं कामदेव दिशुदस स्वाहा तदकाले समुत्पद्य गगनं कृतारत्कराभ्यां तेनाजन पक्वानादि देवहित स्वाहा अट्टाट्टः समस्यं शिवनादि शुंभस्य व्याप्त लोकत्रयान्तरं निर्गादिनि जनघोर जितवान वधिपते स्वाहा सम्मुक्ताञ्जलं देवी सम्भस्तपरिताञ्जलं जिचेद स्वस्वरूपे सतोदत सहस्रदा स्वाहा तदसा जनिका कुरुद्धा शूलं जगानकं सतता भेदो भूमो मृत्युतो निपपातः स्वाहा पापानि सर्वजगतं प्रतपा जगदां परिश्रमं नयाजो उत्पादपाकज स्वाहा जगदम उपकारकं स्वाहा स्वाहा बोलत्यारे होते स्वाहा देवावुजुः स्वाहा देवावुजुः स्वाहा सर्वबाधा प्रजमन स्वाहा पुनरप्यर्वत्रेण रूपेण कुसुमोपमाः स्वाहा ततो मां देवदासर्गेर्मर्तलोके जपामानवासुवन्दो वरिषति सत्यसंदत्तन्दिकं स्वाहा भूयश्च शतवार्षिक्यां न उष्टमनम्बजे मुनिभिः संसा भूमौ सम्मिश्रहसा कैलावृष्टेः प्राणधारकैः स्वाहा शाकम्भरी विख्यातब्दायास्य मोहमोय ततेज वदिजामि दुर्गामुखिमासुर स्वाहा देवी विख्यातं तन्मे नाम भविष्यति पुनश्चाहं दभिं रूपं कृत्वा हिमाचले स्वाहा ओम जमणे जय 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 स्वाहा जमणे जय स्वाहा ओम जमणे जय स्वाहा ओम जमणे जय स्वाहा ओम जमणे जय स्वाहा जमणे जय स्वाहा ओम 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 जमणे जय स्वाहा वृषाय नमः स्वाहा ओम आकाशाय नमः स्वाहा नमः स्वाहा ओम यमाय नमः स्वाहा ओम गंधर्वाय नमः स्वाहा ओम वरुणाय नमः स्वाहा असुराय नमः स्वाहा ओम सर्पाय नमः स्वाहा आदित्याय नमः स्वाहा दित्याय नमः स्वाहा ओम चरक्याय नमः स्वाहा बिदार्याय नमः स्वाहा भूतनाय नमः स्वाहा ओम पावरक्षसे नमः स्वाहा स्कंदाय नमः स्वाहा आदिमणे नमः स्वाहा जुम्बकाय नमः स्वाहा विलिच्छाय नमः स्वाहा गौमार्ये स्वाहा विष्णुवे स्वाहा वाराह्ये स्वाहा शांते स्वाहा दत्ते स्वाहा लज्जाय स्वाहा शांते स्वाहा सत्ताय स्मृत्यै स्वाहा दयाय स्वाहा तुष्टे स्वाहा यमाय स्वाहा नित्यै स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा अष्टसिद्धे स्वाहा एकादशसिद्धे स्वाहा द्वादशे स्वाहा गंगादिविद्भ्य स्वाहा सप्तसागरेभ्यः स्वाहा मेरवे स्वाहा गदाय स्वाहा यमदग्नये स्वाहा वशिष्ठाय स्वाहा मत्राय स्वाहा मनुष्ये स्वाहा मंद्रे स्वाहा कोमार्ये स्वाहा ब्रह्मे स्वाहा वाराह्ये स्वाहा स्वाहा घंटाय स्वाहा कालिकाय स्वाहा चर्चिकाय स्वाहा दक्षिण्ये स्वाहा सरस्वत्यै स्वाहा कंडिकाय स्वाहा घंटाय स्वाहा सुगंधाय स्वाहा कामाक्षे स्वाहा चंद्रकल्ये स्वाहा कृतपन्ये स्वाहा शूलिन्ये स्वाहा दंडिकाय स्वाहा अम्बिकाय स्वाहा कृत्तिकासाय स्वाहा उन्निन्ये स्वाहा सर्वाहिन्ये स्वाहा शिवांकाय स्वाहा इंद्रस्ताय स्वाहा रघुपुत्राय स्वाहा रघुनाय स्वाहा रघुवाहनाय स्वाहा रघुकोशाय स्वाहा नारसिंहे स्वाहा कालिंदे स्वाहा श्रीधर्ये स्वाहा तेजस्ये स्वाहा श्यामाय स्वाहा मातंगे स्वाहा वरवाहनाय स्वाहा इंद्राय स्वाहा दुर्गाय स्वाहा जयाय स्वाहा विजयाय स्वाहा अजिताय स्वाहा विष्णुमंगलाय स्वाहा
સ્મૃતિ શાસ્ત્ર પુરાણ વેદોક્ત પુરાણોક્ત પુણ્યફલ ફલ પ્રાપ્તિ અર્થી આધિ વ્યાધિ બેસી જાઓ ઉપદ્રવ આહુતિ આપવા બેસી જાઓ નિવારણ શાંતિ અર્થી શક્તિપીઠ અમદાની થામી ओम श्रीमद बड़ा भैरवाय स्वाहा गुरु भैरवाय स्वाहा कुंदवर्ण भैरवाय स्वाहा सुगात्र भैरवाय स्वाहा हनुमंत भैरवाय स्वाहा विघ्नाद भैरवाय स्वाहा मनोवेग भैरवाय स्वाहा क्षत्रपाल भैरवाय स्वाहा विशापहा भैरवाय स्वाहा प्रचंड भैरवाय स्वाहा अजय भैरवाय स्वाहा अंतक भैरवाय स्वाहा रामक भैरवाय स्वाहा पर्वतवास भैरवाय स्वाहा शशि शकल भूषण भैरवाय स्वाहा सर्वभूत भैरवाय स्वाहा घोरसायक भैरवाय स्वाहा भयंकर भैरवाय स्वाहा स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै 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 स्वाहा પૂજાની છેલ્લી માને પ્રાર્થના કરી આપીએ આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ શક્તિદામ પરમેશ્વરી પુષ્પાંજલિયુક્ત બ્રાહ્મણ હસ્તે સમર્પયામિ નમસ્કરોમિ ઓમમ तथा च षड्शत्रु विनाशार्थं बलबुद्धि षड्शत्रूणां बलबुद्धि क्षयार्थं सरसव होमं तथा च महालक्ष्मी प्रसन्नता प्राप्ति अर्थे लक्ष्मी होमं क्रमेण च करिसीए जल छोड़ी दो स्वाहा बीजी आहुति अपाय छे आपણા શત્રુઓના પરાજય માટે પ્રવીણભાઈ એક જણ ત્યાં સાગરતીમાં મેન યજમાન જોડે જતા રહેજો કોઈ પણ મસવદ ભૈરી વિનાશના સ્વા લક્ષ્મીશ્ચ વજ્ઞાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્વિનૌભ્યાતમ સ્નાનિકાણામ ઓમ મહાલક્ષ્મ્यै સ્વાહા ઓમ મહાલક્ષાસા દેવતાઃ પ્રિયંતાન નમઃ ब्रह्माग्नि समन्वित गणेशादि समस्त पीठ मंडल देवतानां मृडाग्नि उत्तर वंदन करिए सर्वस्वरूपे सर्वेशे सर्ग वंदन करिए प्रतिगच्छति તમારી આગળ બેઠેલા ભૂદેવોને પુષ્પ ચોખા આપી દો ધૂપમાં ગ્રાપયામિ પ્રત્યક્ષ દીપમ દર્શયામિ પ્રત્યક્ષ નૈવેદ્યમ નિવેદયામિ અહીંયા ભગવાનને મીઠાઈ માને ધરાવી છે ડાબા હાથનો પડદો રાખો હે મારો નથી તલવાર રે જમો મારી પ્રેમની થાળી ફરી વાર માને જમાડીએ ચારાર્થે મુખવાસાર્થે વલદાંબુલમ દ્રવ્ય દક્ષિણામ પરિકલ્પયામિ વા કરવાંતે સમર્પયામિ નમસ્કરોમિ વંદન કરીએ આકાશાત પતિતમ તોયમ તો એ બધાનો દોષ લાગે છે એમાંથી મુક્ત થવું પડે તો માને પ્રાર્થના કરવાની ભગવતી બ્રાહ્મણો અને અમારા દ્વારા જે કંઈ પણ આપણે જમાડવા માટેનો પ્રયત્ન કર્યો હોમ કર્યો એની અંદર કંઈ પણ કચાશ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજે
અહીંથી ભૂદેવ નવ આહુતિ આપે છે એનું પુનઃ અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિવરુણાભ્યામ. આપણી પાસે બલિ માગે છે. બલિ વગર કોઈ જીવાત્મા રહી શકતું નથી. દેવતાઓ પ્રસન્ન થાય છે. બલિ વગર યજ્ઞ પરિપૂર્ણ થતો નથી. તો પાયસની બલિ અર્પણ કરી છે એ દેવતાઓને પ્રિય છે. સાંગાન સપરિવારાન સાયુધાન સશક્તિકાન પંડિતજીને આપી દો. એ ભીર્ગંધાત યોપચારૈહિ યુષ્માનહમ પૂજયામી. ત્યારબાદ યજમાનો ચમચી જલ રાખો. ભો ભો ઇન્દ્રાદિ દિક્પાલાહ ગણપત્યાદિ સમસ્ત પીઠમંડલ દેવાહ દિશો રક્ષત બલિમ ભક્ષત મમ યજમાનસ્ય અખિલ કુટુંબસ્ય સદૈવ અભ્યુદયમ કુરુદ્વમ આયુ કરતારઃ ક્ષેમ કરતારઃ શાંતિ કરતારઃ પુષ્ટિ કરતારઃ તુષ્ટિ કરતારઃ. ચમચી જલ પકડી રાખો અને એનો પૂજન પૂર્વક બલિદાનેન ઇન્દ્રાદિ દિક્પાલ દેવતા સહિત સમસ્ત ગણપતિ શક્તિ ભગવતી દુર્ગા પ્રીતિ અર્ધમ કુષ્માંડ બલિ પ્રદાન કરીએ. જલ મૂકી દો દક્ષિણા સ્વરૂપે. હાથમાં રાખજો. પંડિતજી આવે, તલવારની પૂજા થઈ અને ત્યાં અર્પણ કરી દેજો. પિયુષભાઈ શાસ્ત્રી ક્યાં ગયા? હા ચલો પુષ્પ ચોખા રાખજો. તલવાર તમારી જોડે આવશે. બસ જમનાસન કાયદેસર થાય છે. પ્રતિદિન જો પશુની બલિ આપવામાં આવે ને તો પશુધનનો નાશ થઈ જાય. એના માટે ઋષિ મુનિઓના મત અનુસાર જે ફળ મૂકવામાં આવ્યું છે એનું ભગવતીને આપણે નમઃ વિદાર્યાય નમઃ પૂતનાય નમઃ પાપ રાક્ષસીય નમઃ પુષ્પચુખાપાલમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકામ. એ વીરગંધાત યોપચારૈ. તમારી સામે બેઠેલા ભૂદેવોને આપી દેજો. અને ન પૂજન પૂર્વક બલિદાનેન ક્ષેત્રાધિપતિ ભયાભ્યંતર શુચિ પુંડરીકા ક્ષેમાર્થમ એકોનપંચાશત મરુદ્ગણા પ્રતિસંભાજિતેન अस्मिन् नवचंडी यज्ञस्य संपूर्ण फलवाप्तये परिपूर्ति अर्थम यात्रायाम शुभ फल प्राप्ति पूर्वकम सर्व मनोरथ परिपूर्तये. 49 જાતના અગ્નિ શાસ્ત્રમાં બતાયા છે. અહીંયા મૃડ નામના અગ્નિ વધારે છે. સવારે સ્થાપના કરી એ શત મંગલ નામના અગ્નિ હતા. અત્યારે મૃડ નામના અગ્નિ આવે છે. વંદન કરીએ. ઓમ परिनो पूर्णाहुति समये मृडनामाग्नये नमः पुष्पाक्षतैः वा गन्धाक्षतैः संपूजये. પૂર્ણ ફળ એટલે શ્રીફળ જેની આહુતિ આપી અને ભગવતીના યજ્ઞને સંપન્ન કરીશું. એ શ્રીફળ ઉપર પુષ્પ ચોખા ચડાવો. કલ્યાણ દાત્રી કલ્યાણી સત્યય પૂર્ણાહુત્યય. સ્થાન ઉપર જ ઊભા રહેવાનું છે. જ્યારે અમે તમને કહેશું ત્યારે એક એક મુખ્ય યજમાન પછી વારા ફરતી આવીને હોમ કરીશું. બરોબર? એટલે જગ્યા ઉપર ઊભા રહેજો. સકલેશુ મઠેષુ દેવી સ્વાહા શિવૈ પુત્રગણસ્ય નમસ્તે दुर्विचिन्त्य महाव्रताद्वम् अभियस्य सुनियतेन्द्रिय तत्त्वशारिणी पदपाठवतां शान्ताम् देवी सकलानि सदैव कर्माणि यत्यादृतः प्रतिदिनं सुकृतिं करोति. स्मृता हर्षि भीतिमशेष जन्तो स्वस्थे स्मृता मतिमतीव शुभां ददाति. जगदुपैति सुखं दृष्ट्वैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरा नरिषु यत्प्रणोषि शस्त्रम्. वरोदे त्वयास्माकं महेश्वरी यश्चमस्तवैरे विस्तां शुद्ध्यमेन कथितं वाददिया रुद्रापसवः समिन्ददा पुनर्ब्रह्माणो वसुने धनञ्जयैः घृतेन तवन् इदमग्नये वैश्वानराय वसुरुद्रदिव्येतदिव्यश्च नमः. બીજા બધા યજમાનો વારા ફરતી આવી અને હોમ કરી દેજો. નમો દેવ્યૈ મહાદેવ્યૈ સ્વાહા. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भये विसराहिनो देवी दुर्गे देवी नमोस्तुते. स्वाहा. ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे स्वाहा. चलो બીજા યજમાનો પોતાના આસન ઉપર જ્યાં હતા ને ત્યાં ઉભા રહી ગયો.
ओम एकाच मे तिसरश्च मे तिसरश्च मे पंचच मे सप्तच मे नवच मे एकादश च मे त्रयोदश च मे पवित्राभ्याम वधौ पवित्रवती आपश्यमाः शुभतमाः शान्तः शान्तः
भवानी तारा कुलदेवी तारा अंबाजी तारा हार रखारो हिमालय तारे खोद रखारो भवानी तारो जगदम्बा तारा अंबाजी तारा गब्बरवाली तारा चाचरवाली तारा हिमालय तारे આજે આપનો અંતરનો નાદ અમે જોયો છે એવો ઝીણો ઝીણો યોગે રે ગુલાબ ભવાની તારા મંદિરમાં ऊंचा आसमान ऊंची बादल भी तेरे पर्वत पे लगे सैया तेरी है काल रात है कल्याणी
जब न होगा तेरा आंसू दिन मेरे होंगे जलते जाएंगे कहाँ फिर मेरे आंसू दूर हुआ मेरा सारा दियारों में चमका तारा नाम तेरा जब भी है पुकारा सूरज भी यहाँ है चंदा भी मेरे जैसा उजागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, बच्चों की क्या होती है, माँ बच्चों की क्या होती है, दर है कितनी सी कल है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ मंदिर की है जो सबसे प्यारी मूरत, ममता के मंदिर की है जो सबसे प्यारी मूरत, भगवान नजर आते हैं जब देखो तेरी सूरत, जब जब दुनिया में माँ तेरा आंचल का है संगम है। माने छेल्ले प्रार्थना करिए ना शास्त्र ना शरणु भजमान वेदो ना मंत्र के स्तुति के घार न ठिकाई की तब
સર્વં મમ મા ભગવતીને શિવરાત્રિની રાતની અંદર મારા આજ છેલ્લી પ્રાર્થના અર્પણ કરી વત્સમ પાદના મહાદેવી યથા યોગં તથા બોલ શ્રી અંબે માત કી યજમાનો પોતપોતાના સ્થાન ઉપર બેસી જજો. મુખ્ય યજમાન અને બીજા કોઈ યજમાનો જે પૂજામાં બેઠા હતા 5 મિનિટનો ટાઈમ બીજી વાર્તાલાપો હવે ખસી કરજો. મુખ્ય યજમાન બેસી ગયા હોય તો ભૂદેવ ત્યાં નજીક જતા રહેજો. પ્રવીણભાઈ શાસ્ત્રી મુખ્ય યજમાનના સમીપે છે. ચલો બે હાથ જોડી બસ આ માનવ પ્રતાપ છે. એનું નામ આર્તનાદ છે. આર્ત એટલે હૃદયમાંથી જે પ્રગટ થાય ને એ આર્ત. અહીંયા પ્રગટ કરવો જોઈએ અને પ્રગટ થયો છે ઓટોમેટિક. જય જય માની કૃપા છે. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ. ચમચી જલ પકડી રાખો. મયા પ્રારબ્ધેસ્મિન કર્મણા સાંખ્યતા સિદ્ધિ અર્થમ પંચાંગ શુદ્ધાવતરદીને બ્રહ્માદિ પોતાના ગોત્રનું ઉચ્ચારણ કરવું. ભિન્ન ભિન્ન ગોત્રોત્પન્નો હમ પોતાની સરનેમ બોલવી. ભિન્ન ભિન્ન અવટંકદારિણ નામ બોલજો બંને જણા. નામના સપત્નીકો તથા ચ સમસ્ત સપરિવારો યજમાનો. હવે બધા જ બોલો અહમ પ્રાતઃ વૃદ્ધેભ્યો બ્રાહ્મણેભ્યો આચાર્ય સહિતાન યથોત્સાહમ દક્ષિણાં દાસીએ જલ છોડો તેન કર્માધીશ્વરી પ્રિયદાન મમ પરિજન મધ્યાહ્નેન ભોજયિત્વા તથા ચ સાયંકાલે બ્રાહ્મણ સપરિવાર સહિતાન ભોજયિષ્યે તેન કર્માધીશ્વરી પ્રિયદાન મમ. પરિજન રાખો. નાનાનામ ગોત્રેભ્યો પૂજયિષ્યે તેન કર્માધીશ્વરી પ્રિયદાન મમ. પરિજન રાખો. કર્મ મયા કૃતમ તત્કાલહીનમ શક્તિહીનમ ભક્તિહીનમ ભવતામ બ્રાહ્મણાનામ ઇષ્ટ આરાધ્ય દેવ પ્રસાદાચ સર્વમ વિધિ પરિપૂર્ણોસ્તુ અસ્તુ પરિપૂર્ણઃ. फिर से जल रखो. कृतं करयुर्गन्तौः धनं धान्यं पशुपुत्र लाभम सद संवत्सरम दीर्घवायुः इत्याशीर्वादः. સજોડે બેઠા છે એ પોતાના ધર્મપત્નીના ખોળામાં સિંગલ બેઠા છે, હાથમાં લઈ અને માથે ચડાવો. બેનો સજોડે બેઠા છે, હાથમાં લઈ લો. બધા જ ચોખા સજોડે બેઠા છે, હાથમાં લઈ અને ડાબા હાથમાં રાખો. એમાંથી બેનો સાંભળજો, સજોડે બેઠા છે, હું એક જ વખત બોલીશ, બીજી વાર નહીં બોલું. ડાબા હાથમાં ચોખા રાખ્યા છે, એમાંથી એક ચપટી ભરી અને બેઠા બેઠા અગ્નિનારાયણ ઉપર વધાવો. હા, આ શું કર્યું તો કે પતિ દ્વારા જે કંઈ પણ કમાઈ થઈ અને ઘરમાં આવ્યું એમાંથી એ ધર્મ કાર્યમાં ખર્ચ કરીશું. બીજી ચપટી ભરેલી છે, બીજી ચપટી ભરી અને માથે ચડાવો. આ બીજો ભાવ એવો છે કે મારું અને મારા પરિવારના ગુજરાન માટે હું ખર્ચ કરીશ. ચડાવી દો. આમાં તમારો બ્યુટી પાર્લર ખર્ચ બધો આવી ગયો. હા, હવે જે વધ્યા છે ને એને જમણા હાથમાં લઈ લો અને જે સજોડે બેઠા છે બેનો પોતાના સ્થાન ઉપર કેવલ બેનો ઊભા થઈ જાય અને તમારા દેવાધિદેવ એવા પતિદેવ, બરોબર, સ્ત્રી માટે કોઈ ઉપાસના હોય તો પતિની, સ્વામી એ તમારા સ્વામીના માથે ચડાવી અને સ્વામીના ચરણને સ્પર્શ કરી માથે લગાવો. તસ્મૈ શ્રીપતયે નમઃ. પગે લાગો. આ ભાવ એ છે કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. પ્રાપ્તિ કરાવજો. વંદન કરો. બ્રાહ્મણો દેવતાઓનું વિસર્જન કરશે. જમનાશંકરભાઈ યંત્ર લઈ લેજો ખાલી પહેલા. चलो यान्नवे नमः विष्णु स्मरणार्थम सर्वम विधि परिपूर्णोस्तु अस्तु परिपूर्णः. आसन ने पगे लागो. शकराय नमो नमः. शकरम हरति तज्जपम. माथे लगावજો હાથને. બરોબર છે, આપણું કાર્ય અહીંયા સંપન્ન થયું. હવે થોડા મેં સવારથી જે સંકલ્પ કરાયા હતા એ તમને યાદ કરાવી દઈએ. જે પણ સ્થાનમાં રહેતા હોય આજુબાજુમાં ગૌ માતા હોય અથવા ગૌશાળા હોય ત્યાં ગૌ માતાને લીલો અથવા સૂકો ઘાસ સારો પ્રદાન કરજો.
પક્ષીઓને થોડું ચણ અર્પણ કરી આપીશું. તમારી બેન કુંવાસી છે એને આ નિમિત્તે અલગથી કંઈક આપજો, ભલે આમ આપતા હોય. આપના ભાણેજ હોય, ભાણેજને પણ કંઈક આ નિમિત્તે કંઈક આપજો. ઠીક છે, અમે યાદ કરાવવું જરૂરી છે સંકલ્પના. બીજા કંઈ 18 બ્રાહ્મણો વધારેલા છે. મારા રાકેશભાઈ અને રૂપલબેન સંઘવી પરિવાર, ખરેખર અમને કરુભાઈ આમંત્રણ આપ્યું હતું. દૂરથી આવીએ છીએ, લગભગ 150-200 કિલોમીટરથી. કરુભાઈ કે એવો દિવ્ય યજ્ઞ કરવાનો છે, યજમાનનો ખૂબ ભાવ છે કે 1 વર્ષ પહેલા અમને નોંધણી કરાવી છે. અને જે પ્રમાણે તમે વિચાર્યું હતું એ પ્રમાણે લગભગ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા ભગવતી તો કેવી અનંત છે, સમુદ્ર જેવું છે માનવ કાર્ય. તો એમાં તારા ચરણોની અંદર સંપૂર્ણ કાર્ય અર્પણ કરીએ છીએ. જ્યારે જ્યારે જરૂરત પડે તારા મારા પરિવારને તું અર્પણ કરજે. કે હું માગું ને એના કરતા તું આપવા વાળી વિશેષ છે. જે પણ તમે નક્કી કરીને આપ્યું છે દક્ષિણા, એ તો એમનું મહેનતાણું છે. પણ અહીંયા 18 બ્રાહ્મણો છે. તમે જો યજ્ઞ દ્વારા સંતુષ્ટ હોય, સંતુષ્ટ તો છે જ બધા, કેમ કે આપના ભાવ અને પ્રતિભાવ અમે જોયા છે, ખૂબ સંતુષ્ટ છો. તો 18 બ્રાહ્મણોને કંઈક આ નિમિત્તે ખુશ થઈ અને એને ભૂયસી દક્ષિણા કાયદેસર શાસ્ત્રોમાં વિધાન છે, જે ખુશ થઈને આપવામાં આવતું જે મૂલ્ય છે એને ભૂયસી કહેવાય છે. તો એ નિમિત્તે 18 બ્રાહ્મણો છે, 18 બ્રાહ્મણોનું પૂજન કરી દરેક બ્રાહ્મણ દેવતાઓને અહીંયા ભાઈ ભૂદેવો બધા અહીંયા. અને બીજું કે સાથે આવેલા નિમંત્રિત મહેમાનોને પણ કોઈની ઈચ્છા હોય બ્રાહ્મણ કરવું છે, સર્વને જય શ્રી કૃષ્ણ, જય અંબે. एक सेकंड चालू किया ભાવી માતાજી સાથે તો એક જોઈ प्रथमानं भवतित्तायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशुं बहुपुत्रलाभं सततं वत्सरं दीर्घमायुः श्रीवत्सस्यमायुष्यमारोग्यमावेदान् महीमदे धनं धान्यं पशुं बहुपुत्रलाभं सततं वत्सरं दीर्घमायुः। राकेश जी, आपने आज इतना अच्छा पूजा करा है, ये माता जी का कृपा से हुआ है. हमारा तो संकल्प है, बट पूर्ण कंप्लीट करने वाली साक्षात परमेश्वरी है. आपको अभी तक क्या कठिनाई से गुजरा है, उसको आगे नए आने के लिए माता जी को ये पूर्णाहुति करवा के आपसे आगे बढ़ने के लिए सौभाग्य देने के लिए आप पर बरसाया है. आपको कभी कठिनाई आए है, किसी को पूछने का नहीं है, आपको माता जी के डायरेक्ट लिंक बन गया है. तो आप चिंता मत करना, परिवार के बारे में या बिजनेस के बारे में या आपका शुभ चिंतक जो भी है उसके बारे में प्रे करो. आपका उनका पूर्ण, आपका तो परिपूर्ण है, उनका भी पूर्ण हो जाएगा. बट आप गलती से किसी के ऊपर गलत बात ना बोलना, इसका उद्देश्य वो है. गलती से बोला बेचारा, उसको तो हो जाएगा. तो आप शुभ शुभ बोलो. બધા મારાથી જોજો, મારાથી ડાયરેક્ટ કનેક્શન पंगा मत लेना. सो आप अने बाहर तो छोड़ो,
आपका अभी साहब ने बताया देवी देवी बोल रहा है, तो इसके ऊपर जरा ध्यान रखना भाई, ओके। साक्षात आपका अंश है ये। पद्मा पद्मालये पद्माक्षी पद्म संभवे, ये वो सब पढ़ते हैं ना, पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी, बार पद्म 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 बोलना पड़ता है। आप एक बार बोलने में शंका कुशंका नहीं करना।